તમને આશ્ચર્ય થશે મિત્રો, આપણો એલઈડી બલ્બનું કામ, ઘરમાં જે વીજળીનો ગોળો છે એ બદલીને એલઈડી બલ્બ લગાવવાનો. અને મારે આનંદીબેનને, વિજયભાઈને, નીતિનભાઈને અને આ બંનેની ટીમને અભિનંદન આપવા છે કે એમણે ગયા 100 દિવસ ગુજરાતમાં એલઈડી બલ્બ લગાવવાનું અભિયાન ચલાવ્યું. અને આજે મારે એમને અભિનંદન આપવા છે કે એલઈડી બલ્બ વિતરણમાં સમગ્ર દેશમાં ગુજરાત નંબર 1 પર છે. 2 કરોડ એલઈડી બલ્બ પહોંચાડવાનું કામ આપે પૂરું કરી દીધું છે. અને હજુ તો કદાચ આ ગતિમાં તો બહુ જલ્દી કરી નાખશો. અભિનંદન એ પાત્ર છે. આના કારણે સરેરાશ એક કુટુંબમાં વર્ષે વીજળીના 2000 રૂપિયાનું બિલ બચવાનું છે. બોલો, આ ફાયદો થયો કે ના થયો? કોઈ રાજકારણ નહીં, કોઈ ટેન્ડરની ગડબડ નહીં, કંઈ નહીં. સીધો સામાન્ય માનવીને ગુજરાતનો જે વપરાશનો હિસાબ છે એ પ્રમાણે સરેરાશ કોઈને 2200 મળે તો કોઈને 1800 મળે, કોઈને 2400 મળે તો કોઈને 1600 મળે, પણ સરેરાશ 2000 રૂપિયા ખાલી વીજળીમાં બચત થશે. 500 મેગાવોટ કરતાં વધારે વીજળી બચત થશે. અને હજારો ટન કાર્બન થતો બચી જશે. પર્યાવરણની મોટી સેવા થશે. આ કામ એલઈડી બલ્બ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પછી સંશોધન નથી થયું, પરંતુ ભારત સરકારે મિશન મોડમાં આ કામ ઉપાડ્યું. રાજ્યો વચ્ચે સ્પર્ધા ચાલુ કરી. અત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર, તેલંગાણા આવા રાજ્યો વચ્ચે બરાબર નેક ટુ નેક કોમ્પિટિશન ચાલે છે. એક અઠવાડિયામાં એ લોકો આગળ નીકળી જાય તો બીજા અઠવાડિયે ગુજરાત આગળ નીકળી જાય, એવું ચાલી રહ્યું છે. પણ મને ખાતરી છે ગુજરાત વેળાસર દરેક કુટુંબમાં એલઈડી પહોંચાડી દેશે. દરેક નગરપાલિકા, મહાનગરપાલિકામાં એલઈડી પહોંચાડશે. અને ગુજરાતમાં સેંકડો મેગાવોટ વીજળી બચાવીને પર્યાવરણની પણ રક્ષા થશે. આવો મને પૂરો ભરોસો છે.